જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે એક નવો ટોપિક લઈને આવ્યો છું, ઉપનિષદ. તો ધ્યાનથી આપણે 2-3 વાર રિપીટ કરશું એટલે તમને આવડી જશે. બરાબર. આની બહાર કદાચ ઉપનિષદમાંથી કોઈ પ્રશ્ન પૂછે તો આની બહાર કદાચ ના જાય. કોન્સ્ટેબલમાં ક્લાસ 3 વાળા માટે ના જાય કદાચ. બરાબર. અને કોઈ પેટર્ન બદલાઈ જાય તો કદાચ ડીપમાં કદાચ લઈ લે તો પણ આ તો મુખ્ય જ આવી જાય છે. તમને થોડું કંઈ આવડતું હોય છે તો તમે અંદાજે મારી શકશો. બરાબર. ચાલો ભણીએ. ઉપનિષદ ગુરુ પાસે બેસીને પ્રાપ્ત કરવાની વિદ્યા એટલે ઉપનિષદ. પશ્ચિમના વિદ્વાનો તેને ગૂઢ વિદ્યા કહે છે. પશ્ચિમ એટલે આપણું ગુજરાત, રાજસ્થાન, આ બધું પશ્ચિમ દિશામાં આવી ગયું. દક્ષિણમાં નીચેના રાજ્યો છે. પૂર્વમાં આપણે ઓડિશા ને એ બધું આવી જાય છે. બરાબર. અને ઉત્તરમાં ઉત્તરાખંડ ને હિમાચલ પ્રદેશ ને એ બધું ઉત્તરમાં આવી જાય છે. ઉત્તર પ્રદેશ ને એ બધું જમ્મુ કાશ્મીર. તો આપણે જે વિસ્તાર છે એ પશ્ચિમનો વિસ્તાર છે. તો આપણી બાજુ શું કહેવામાં છે? ગૂઢ વિદ્યા કહે છે આને. બરાબર. ઉપનિષદોની સંખ્યા 108 છે. ખાસ યાદ રાખવાની જરૂર છે. ઉપનિષદોની સંખ્યા તમને પૂછવામાં આવે કેટલી છે? 108. બરાબર. મુખ્ય કેટલી છે? 11. જે તમારે ભણવા જેવી છે એ 11 છે. બાકી 108 ઉપનિષદો આવેલા છે. હવે 11 કયા કયા ઉપનિષદ છે? મુખ્ય 11 ઉપનિષદ એ જોઈએ આપણે. પહેલું ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક. આ મુંડક શબ્દ સાંભળીને તમને કઈ યાદ આવ્યું મિત્રો? તો કે છે હા, મુંડક ઉપનિષદ. મુંડક ઉપનિષદમાંથી આપણું સત્યમેવ જયતેનું સૂત્ર લીધેલું છે. એ અહીંયા આપણે નીચે લખેલું છે, આગળ ભણવામાં આવે છે. બરાબર. મુંડક ઉપનિષદ. પછી માંડુક્ય, તૈત્તરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, ઋષિ પૂર્વતાપ. એટલે આમ કરીને ટોટલ 11 ઉપનિષદો છે આપણા. બરાબર. ફરીથી આપણે એકવાર જોઈએ. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈત્તરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, ઋષિ પૂર્વતાપ. બરાબર. આમ 11 આપણા ઉપનિષદ છે. મુખ્ય 108 તો ટોટલ 108 છે, પણ મુખ્ય જે આપણે યાદ રાખવા જેવા છે 11 છે. ભારતનું ધ્યેય વાક્ય એટલે આપણું ધ્યેય વાક્ય કયું છે? સત્યમેવ જયતે. ક્યાંથી લીધેલું છે? મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. તો આ હતું ઉપનિષદની નાની અમથી આપણે શોર્ટમાં બનાવેલી એક રીત કે જે તમે આમાંથી કદાચ તમને પ્રશ્ન પૂછાય એટલા માટે. ફરીથી આપણે એકવાર રિપીટ કરીશું અને વિડીયો બનશે ખાલી 5 કે 6 મિનિટનો. તમારે જોવાનો છે, સંપૂર્ણ વિડીયો જોવાનો. ચલો. ઉપનિષદ. ઉપનિષદનો મતલબ શું થાય? ગુરુ પાસે બેસીને પ્રાપ્ત કરવાની વિદ્યા એટલે ઉપનિષદ. પશ્ચિમના વિદ્વાનો તેને ગૂઢ વિદ્યા કહે છે. ઉપનિષદોની સંખ્યા 108 છે. મુખ્ય 11 છે. એ કઈ મુખ્ય 11 છે એ નીચે જોઈએ. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈત્તરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, ઋષિ પૂર્વતાપ. એટલે ટોટલ 11. બરોબર. ભારતનું ધ્યેય વાક્ય સત્યમેવ જયતે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. તો મિત્રો સમજણ પડી છે તમને કે ઉપનિષદ એટલે શું, કે ગુરુ પાસે બેસીને વિદ્યા પ્રાપ્ત કરવી અને શું કહેવાય ઉપનિષદ. તો કદાચ આવું પૂછે છે કે ઉપનિષદનો મતલબ શું થાય નીચેનામાંથી. તો નીચે 4 ઓપ્શન આપે અલગ અલગ. તો અલગમાંથી એક આ પણ આપ્યો તો એ જવાબ થશે તમારો. બરાબર. પછી તમને એવો પ્રશ્ન પૂછાય કે આપણા ઉપનિષદો કેટલા છે? 110, 115, 120 કે 108. તો તમને યાદ હોવું જોઈએ કે 108 આપણા ઉપનિષદો છે. બરાબર. તમને એવો પ્રશ્ન પૂછાય કે સત્યમેવ જયતે વાક્ય કયા ઉપનિષદમાંથી લેવામાં આવે છે? તો મુંડક ઉપનિષદમાંથી. તો ઘણા ઓપ્શનમાં આપ્યું માંડુક્ય, તૈત્તરેય, ઋષિ કે પ્રશ્ન ઉપનિષદ. તો તમને યાદ હોવું જોઈએ કે મુંડક ઉપનિષદમાંથી આપણે લીધેલું છે. બરાબર. તો આટલું તમે યાદ રાખશો ઉપનિષદ વિશે તો મહત્વનું છે. જય હિન્દ, જય ભારત. આપણે વિડીયો અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. બરાબર. જોઈને તમે સ્ક્રોલ ના કરી નાખતા મિત્રો, કારણ કે તમારી એક સબસ્ક્રાઈબ અને એક લાઈક અમને ઘણું બધું પ્રોત્સાહન આપતી હોય છે એટલા માટે. બરાબર. કદાચ આ અક્ષર ના દેખાતા હોય તો મને માફ કરજો, કારણ કે મારી પાસે મોટું બોર્ડ નથી, ડિજિટલ બોર્ડ નથી કહેવાનો મતલબ. અને મારી જોડે સારો કેમેરો પણ નથી. હું લાવવાનો છું પણ ધીમે ધીમે મારી પોઝિશન બને એ રીતે હું લાવીશ. બરાબર. તમે સપોર્ટ કરશો તો પોઝિશન વહેલા બની જશે. ચાલો. જય હિન્દ, જય ભારત.